રાજકોટના નાગરિકો થઈ જજો સાવધાન। આપ જે દૂધ પી રહ્યા છો તે આપને બીમાર પાડી શકે છે, કારણ કે મવડી વિસ્તારમાં આવેલી રાધેકૃષ્ણ ડેરી ફાર્મમાંથી લેવામાં આવેલ દૂધના નમૂના ફેલ થયા છે। આરોગ્ય વિભાગે કરેલા લેબોરેટરી ટેસ્ટમાં રાધેકૃષ્ણ ડેરી ફાર્મનું દૂધ પીવાલાયક ન હોવાનો ઘટસ્ફોટ થયો। દૂધમાંથી ફોરેન ફેટ મળી આવ્યું અને ફેટ વધારવા માટે વેજીટેબલ ફેટનો ઉમેરો કરવામાં આવતો હતો। દૂધના નમૂના ફેલ થતાં આરોગ્ય વિભાગની ટીમે રાધેકૃષ્ણ ડેરી ફાર્મ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સિવાય આરોગ્ય વિભાગે શહેરના અલગ અલગ 23 ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરી। 80 ફૂટ રોડ પર આવેલી મધુવન ડેરી, મટુકી પાસે ઉમિયાજી ડેરી, જનકપુરી રૈયા રોડ પર આવેલી દ્વારકાધીશ ડેરી ફાર્મના લૂઝ દૂધના નમૂના લેવામાં આવ્યા છે। જે લેબ છે રાધેકૃષ્ણ ડેરી ફાર્મ કરીને એક આપણી જે ડેરી જે છે એમાંથી એક સેમ્પલ જે છે ફૂલ ક્રીમ મિલ્કનું સેમ્પલ જે છે એ ગયા મહિને લેવામાં આવ્યું હતું। એ સેમ્પલ લઈને ધારાધોરણ મુજબ આ સેમ્પલ જે છે ફૂડ લેબોરેટરી ખાતે જે છે પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યું હતું। એનો રિપોર્ટ આપણે ગઈકાલે આપણી પાસે આવેલો। એમાં જે છે ખાસ કરીને દૂધની અંદર એટલે કે ફૂલ ક્રીમ મિલ્કની અંદર ફોરેન ફેટની હાજરી BR840માં ફોરેન ફેટની હાજરી મળી આવેલ છે। એટલે કે દૂધમાં ફેટની વેલ્યુ વધારવા માટે વેજીટેબલ ઓઇલ અથવા અન્ય કોઈપણ વસ્તુઓ એડ કરેલી હોઈ શકે છે। હાલ જે છે આ જે નમૂનો જે છે એ સબસ્ટાન્ડર્ડ આવેલો છે અને BR840 ટેમ્પરેચર જે છે એ BR વેલ્યુ ઘણી બધી અલ્ટર્ડ આવેલ છે। અનુસંધાને જે છે સેમ્પલ સબસ્ટાન્ડર્ડ આવેલ હોય હાલ જે છે એડ્યુકેશનની કાર્યવાહી માટે નોટિસ જે છે 1 મહિનાની બજવણી કરવામાં આવી છે। 1 મહિના બાદ એડ્યુકેશનની કાર્યવાહી જે છે આપણે આમાં કરવામાં આવશે।